નમસ્કાર, અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગરમાં કાર્યરત ભારત વિકાસ પરિષદ દ્વારા સતત 20મા વર્ષે રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના એમપી શાહ મેડિકલ કોલેજ ઓડિટોરિયમમાં યોજાયેલ આ સમૂહ જ્ઞાન સ્પર્ધામાં બહોળી સંખ્યામાં સંસ્કૃત, હિન્દી તેમજ ગુજરાતી ભાષામાં વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધામાં ભાગ લીધો હતો। રાષ્ટ્રના બાળકોમાં અને યુવાનોમાં રાષ્ટ્રચેતના, દેશભક્તિના સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુસર રાષ્ટ્રીય સમૂહ જ્ઞાન સ્પર્ધાનું આયોજન ભારત વિકાસ પરિષદ દ્વારા જામનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 20થી વધુ ગ્રુપમાં 200થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। સ્પર્ધા દરમિયાન 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના ચંદન સૌરભ સ્વામી તેમજ જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા, ભારત વિકાસ પરિષદના જનરલ સેક્રેટરી પ્રફુલભાઈ ગોસ્વામી તેમજ વિપુલાબેન વિરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। વિજેતા સ્પર્ધકોને આગેવાનો દ્વારા સન્માનિત કરાયા હતા। નમસ્કાર, હું દીપા ઉષ્ણસ્પટ ભારત વિકાસ પરિષદ સંસ્થામાં પ્રમુખની જવાબદારી સંભાળું છું। આજે સંસ્થાનો રાષ્ટ્રીય કાર્યક્રમ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન તે સંસ્થા દ્વારા 20મું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થાનો મુખ્ય હેતુ છે કે બાળકોમાં રાષ્ટ્રીય ભાવનાની જ્યોત હંમેશા જલતી રહે એ જ છે, અને એના માટે આ સ્પર્ધામાં આપણે 12 શાળાઓએ પાર્ટ લીધો છે। એમાં મુખ્ય હેતુ છે કે જે હિન્દી અને સંસ્કૃત એવી રીતે 2 અલગ અલગ પાર્ટ લેવાનો હોય છે, અને જેમાં હિન્દી અને સંસ્કૃત બંને કોમ્પિટિશનમાં જેનો ફર્સ્ટ નંબર આવે એ આગળ રાજ્ય લેવલે વિદ્યાર્થીઓની ટીમને મોકલવામાં આવે છે। જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા ભગવાન ગણેશજીને 15,551 મોદક મહાપ્રસાદ રૂપે ધરવા માટેનો સેવા યજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો। આ લાડુ ગણપતિ ભગવાનને ધરી ત્યારબાદ 11,000 લાડુ ભક્તોમાં ધરવામાં આવશે અને 4,000 લાડુ ગૌમાતાને ખવડાવવામાં આવનાર છે। જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ સંસ્થા દ્વારા 15,000 મોદક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 50થી વધુ સ્થાનિક બહેનો સેવાદાર તરીકે કાર્યરત હતા। જે દરમિયાન ધારાસભ્ય રીવાબા જાડેજા પણ ઉપરોક્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા। એટલું જ નહીં, તેઓ કૃષ્ણનગર વિસ્તારના બહેનોની સાથે ભગવાન ગણેશજીના મહાપ્રસાદ મોદકની તૈયારી કરવામાં જોડાયા હતા। કોઈ વ્યાવસાયિક કેટરર પાસે મોદક તૈયાર કરાવવાને બદલે વિસ્તારની જ બહેનો દ્વારા મોદક તૈયાર કરી ગણપતિ બાપ્પા અને ગૌમાતાને ધરવાનો આ અનોખો પ્રયોગ લોકો દ્વારા કરવામાં જ્યારે ગણેશ મહોત્સવની ઉજવણી ખૂબ ઉત્સાહભેર થતી હોય ત્યારે જામનગર 78 ઉત્તર વિધાનસભાના વિસ્તાર વોર્ડ નંબર 7માં કૃષ્ણનગર શેરી નંબર 4માં પણ જય અંબે મિત્ર મંડળ દ્વારા ભાઈ શ્રી ધર્મરાજસિંહભાઈ દ્વારા તેમજ એમની પૂરી ટીમ દ્વારા આજે 15,000 કરતાં વધારે લાડુની પ્રસાદી પ્રભુ શ્રી ગણેશજીના ચરણોમાં અર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે આ એક રેકોર્ડ છે પોતાની રીતે પણ, અને ફક્ત પ્રભુના ચરણોમાં નહીં પણ સાથે સાથે જીવસૃષ્ટિનું પણ કલ્યાણ થાય એ અંતર્ગત 4,000 કરતાં વધારે લાડુ છે એ મૂંગા અબોલ પશુઓને પણ અર્પણ કરવાના છીએ। તો આ તકે આ પ્રસંગે અવસરે હું જય અંબે મિત્ર મંડળ તેમજ અત્યારે માતૃશક્તિ દ્વારા ખૂબ ઉત્સાહપૂર્વક લાડુની પ્રસાદી છે તૈયાર થઈ રહી છે, ત્યારે મને પણ આ એક સેવાકીય માધ્યમ દ્વારા પ્રભુની સેવા કરવાનો અવસર મળ્યો છે, ત્યારે હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ ચંદુભાઈ છગનભાઈ પ્રજાપતિ। અમે લોકો કૃષ્ણનગર શેરી નંબર 4ની અંદર જય અંબે મિત્ર મંડળ આયોજિત ગણેશ મહોત્સવનું હર વર્ષે આયોજન કરીએ છીએ। આ વખતે પણ અમે ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે, જેની અંદર આજે 11 હોય અને ગણપતિ દાદાના ચરણોમાં મહામોદક લાડુ ધરતા હોઈએ। આ વખતે અમે લોકોએ 15,551 લાડુનો પ્રસાદ ધરવામાં આયોજન કરેલું છે।
લતાવાસીઓનો સાથ અને સહકારથી આ લાડવા બનાવવાની અંદર અમે લોકોએ 525 કિલો ભેળકું તેમજ 10 ડબ્બા દેશી ઘી અને 30 ડબ્બા તેલ તેમજ 250 કિલો ગોળ અને 2 કિલો જેવું જાયફળ તેમજ કાજુ કિસમિસ એવું 10 કિલો જેવું ફ્રૂટ અંદર રાખી અને મહામોદક લાડુ ધરીએ છીએ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ, ફેસબુક પર લાઇક કરો, શેર કરો.